તો આજનો બ્લોગ તો તમે જોઈ રહ્યા છો। આ એક સુંદર મજાનું ગામડું છે। કેવું મસ્ત મજાની ગામડાઓની સવાર છે, શું અહેસાસ છે। તો મિત્રો આજે તમને બતાવી રહ્યો છું ગુજરાતની રૂપેણ નદી। તો તમે મને કમેન્ટ કરીને કહો કે ગુજરાતની રૂપેણ નદી કયા જિલ્લામાં આવેલી છે। તો આ રૂપેણ નદીના આજુબાજુનો વિસ્તાર છે। આ રૂપેણ નદીનો વેવ, કેવું પાણીનો ખરખર અવાજ, જ્યાં ગામડામાં જે ગાડીઓનું કોઈ પ્રદૂષણ નહીં અને રૂપેણ નદીનું પાણી તમે જોઈ શકો કેટલું ચોખ્ખું છે। અને આ નદીનો અવાજ પણ કેવો મસ્ત છે, ખર ખર ખર। તો આ છે ગુજરાતની રૂપેણ નદી। તો તમે મને કમેન્ટ કરીને જરૂર કહો કે ગુજરાતની રૂપેણ નદી કયા જિલ્લામાં આવેલી છે। અને આ છે તેની આજુબાજુનું દ્રશ્ય। તો મિત્રો હું ઉતર્યો છું અત્યારે નદીમાં, અને આ નદીમાં મારા પગ પણ તમને દેખાતા હશે। અને આ નદી છે, અને આ નદી પરના બહુ જ જેના ટાપુઓ પણ આવેલા છે, તમે જોઈ શકો છો। આ એક નદી પરનો ટાપુ છે, એક વહેવા બાદ જાય છે, એક વહેવા બાદ જાય છે, અને આ નદી પરનો ટાપુ છે। અને આ નદી ઉપર ઘણા બધા પક્ષીઓ નદીની આજુબાજુ ફરતા હોય છે। અને નદીના અંદર મસ્ત સુંદર મજાના માછલા પણ છે। આ છે નદીનો બે સાઈડનો ટાપુ। ગુજરાતનો ગૌરવ અને આપણી નદીઓની દિવ્ય માતા નદી, તો કેવી મસ્ત નદી છે રૂપેણ નદી, જેનો પાણીનો બહાવ પણ તમે જોઈ શકો છો। રૂપેણ નદીનું પાણી કેવું આવી રહ્યું છે। અત્યારે હું છું બિલકુલ પાણીના વચ્ચે। અને એને આ પાણીના અંદરની લીલ, જે પાણીનું ઘાસ પણ કહેવાય છે, કેવું મસ્ત સુંદર ચોખ્ખું ચોખ્ખું પાણી છે, તમે જોઈ શકો છો। હશે રૂપેણ નદીનો નદી કિનારો શકો છો કે આ મરચો કેવો આવ્યો છે। તમારે પણ મરચો ખાવો હોય તો આવી જાઓ। આ છે રાયરો, આ છે મરચીઓનો પાક, જેમાં બહુ બધી મરચીઓ છે, જેને પણ મસ્ત મસ્ત મરચાં પણ આવેલા છે। તમારે પણ ખાવા હોય તો આવી જાઓ બધા। આ છે રાયરો, તો રાયરો કેવો થયો છે, મસ્ત મજાનો પીળો પીળો રાયરો। તમે મને કમેન્ટ કરીને કહો કે આ રાયરો કેવો મસ્ત થયો છે। રાજગરો, તો રાજગરો ગયો છે, જે લાલ લાલ રાજગરો આવે અને અંદર અંદર મસ્ત રાજગરો આવે, તો તમે જોઈ શકો છો। આ છે રાજગરો।